હે સીતારામ લખો સાહેબ એવા જમવા છે મારે ઘરે હા. રવિવારે સન્ડે ઇઝ હોલિડે ઓહો કોઈ તમારા હાથના દાળ ભાત ખાવા હમ એ બનાવ્યા દાળ ભાત ના રે ના હા હજુ ઊભી થા જાપની બહાર રાહ જોઈને બેઠા છે હાલે બહાર નીકળવા જમવા દેવું હા આપણે આજ કોમેટો આવ્યું હતું ઓલો ગલુડિયાનું હા. તમે હસી ના ના જલ્દી નથી હા નીકળ કે નાનું હે ન લઈ જવાય ને ના ના ન લઈ જવાય તો કે હવે હે હા હજી મેં વિડીયો નથી જોયો નવરી નથી થઈ હજી હો. રવિવાર હતો ને હમ. હાલ ઊભી થાય મારે વારવું જમવા દેવું વાત હાલ પાછું મૂકી ગયો પાછું મૂકી ગયો હા. નાનું હતું ને મેં તો એક વખત કીધું હતું કે થોડુંક હજી નાનું છે થોડુંક મોટું થઈ જવા દ્યો પણ ઓલો રુદ્ર વાહે પડ્યો તો રાતે ને રાતે મૂકી ગયા સાહેબ રાખ્યું નથી પછી મૂકવાનો વિડીયો નથી બનાવ્યો મૂકી ગયા ગલુડી હો રાખ્યું નથી કોઈને ના ના પડાય ને મોઢે ના પાડવું જોઈએ ના ના અમને આ રાખી રાખ લખું હુવા નથી દીધો હોય જઈ ગયો હવે 4 વાગ્યા ઉઠીને મને ફોન કર્યો ફી હું ગલુડી મૂકવા આવું હાલો ઊભી થાય ને ભાઈ સાહેબ એક વખત ખબર નથી પડતી ઓય આમ બે જાન્યા બસ જરા કચરો વાળીને પછી જમવા દઉં હો તને ને બાને તમારે રવિવાર છે ના ના મને બહુ ભૂખ લાગી ગઈ છે કામ કરીને આજે સાફ સફાઈ કરી મને એમ હતું નાનું છે કે રહે તો રહે ને પર આ ના નથી પાડવી નહીં રહે ને તો કંટાળી અને આપેડા બાપ દીકરો કહે કે હવે મૂકી આવીએ મોટું થાય ને હજી છે ને મહિનો દીનું થાય ને અરે સંડાસ ને કર્યું બાપુ ઈ તો શું ગરુડિયા થોડા સમજે ખૂબ સડ્યા નાનું હતું 20 દીનું મહિનું કદાચ 20-25 દીનું છે વરસાદ આપણે ક્યારે થયો ત્યારનું ઈ ગરુડિયું છે બહુ નાનું બહુ નાનું હે બીજું સીધી ના પાડે ને તો તને એમ થાય કે સીધી ગરુડિયાની ના પાડે ગરુડિયું નથી દેતા એમ સારું એ બિચારું ઘર જોવા આવ્યું છે ને હા એક દી તમારે બાઈક દેવાય હા મને માઇક દીધી આખી રાતની કે આને બધાયને પ્રેમ કરવા પડે હજી તો ઈ જરા સમજે છીપીમાં બસ તમે એને થોડીક એનો ટાઈમ થાય બાઈને લઈ જાઓ જે મારા ચાપલી કોઈ એટલે કોઈ ન બગાડે તો 5 લીટરનું દૂધ મૂકી દ્યો ને એની પાસે તોય ચાટપોટ ન કરે એને ટ્રેન કરવા પડે જરા ખાલી વિડીયો બનાવવા આવ્યો હતો એ શોર્ટ વિડીયો બનાવવા શોર્ટ વિડિયો દાળજો આને કહેવાય તેજ પત્તું ઓલા કહેતા હતા ને મસ્ત હે મસ્ત હે દેખાવામાં તો મસ્ત હે દેખાવામાં મસ્ત છે ખાય ખાન પછી કે છે ખાવામાં કેવી છે સાસ માંડવીના બીજ નાખ્યા લાગે ને બધુંય નાખ્યું એ મારા છે. લવિંગ તજ બીજ તમારા છે. પિતારા છે. હા એટલે તમે જમવા કહું કઈ મારી વસ્તુ હોય મારા વાહનનો વાંધો ન આવે આમાં એમાં ગરમા ગરમ રોટલી રોટલી આવે હો ક્રીમ બધી એક એક વસ્તુ હરાય હો હા હવે દહીંની ટોપલી લઈ લો દહીં હવે પેલા માતૃશ્રીને આપી દઉં જો આ એક ટાઈમ જમવા આવ્યો ખાલી બપોરે આજે ને ઘરના ગેસ પિયર એટલું શાક લઈ આવ્યો મસ્ત દે કુણા કુણા માખણ જેવા આ મસ્તી ના હે તુરિયા
મસ્ત કિલો અડધો પોણો કિલો જેટલા ગઈકા આખા રીંગણા વા લફડા વા કેમ વળી નામ બગાડો ધાણા ભાજી વાંધો નહીં તો બપોર જમી જાજે કાયમ ને શાક લેતો આવજે શાક બહુ મોંઘું છે બેટા એને છે ને બપોરે લખું ને શાક નતું ખાવું અને બાય શાક ખાતા નથી એમાં ખાલી દાળ ભાત ને રોટલી ખાવી છે ગરમા ગરમ નહીં પેલા બાને દઈ દઉં હા મને ખાલી દાળની રોટલી હોય એટલે દાળ ને રોટલી જ આપી દવાલ પેલા તને હાલે હાલે દાળ જોતું જોવા કે ખાવાની છે તને પછી આનંદ આવે એ કર તો તમે કહો કે જોવો એટલે મેં કીધું ખાલી જોઈને મૂકી દેવાની છે કે ખાવાની છે હા લે ચા કેમ ખાવા બેહી ગયો હા બાના ઘરમાં આજ પહેલી વાર એવું બન્યું મેં તને પેલા આપ્યું મેં કહ્યું એને પેલા આપી દઉં એટલે પૂછ એને લે જા હવે એને થોડી બીએ કાઢવા જો હે ને કચરો બધો કાઢીને દેવું પડે એને અમારે છાવ બહુ ને એમ જ નક્કી હતું એ ખાલી દાળ ભાત કરીને ખાવાસ તમારા નસીબમાં છે ને હા તો તારો વળી ફોન આવ્યો તો મેં દાવી જાઓ રોટલી ખાવી ચાલો કરો ભોજન સમારંભ ચાલુ દહીં નાખવું હોય તો નાખી લ્યો અલીઓ ચમચી કે પછી દાળમાં દહીં નાખી હલાવ કરી દો ચાલુ ખાવાનું તમે કરી તમારે નથી કહું હું ઈ ખાઈશ હું દાળનો વાઈટ ખોલી લઉં મોટો નાનો વાઈટ કટશે છાસ વાઈટ કમ દહીં આપું તને નોખું નહીં હો એનો દાળમાં છે ને દાળમાં જોઈને દહીં નાખશે મેં 2 લીંબુ નીચવાશે હા હું ઓરી દાળ ન કરું લીંબુ નીચું તીખાવ થી એટલે ને દાળ ખાટું વધારે થઈ જાય એમ ભાવે ને હાલે ભાવે ભાવે હા. મને દાળ ને રોટલી ભાવે બહુ જ મને ઈ જ ભાવે દાળ હોય ને એટલે શાકની જરૂર ન પડે એક તો શાક કઈ ભાવતાય નથી એના બસ મને મને બસ કે ફરી જાય પાછા ચાલો લખુ સાહેબ ચાલુ કરી દઈએ જમવાનું લખુ સાહેબ મહેમાન થયા છે શીરો પૂરી બનાવ્યા નથી શાકભાજી મગાવ્યા હતા રવિવારે તો મારે ટાઈમ નહોતો મળ્યો સફાઈમાં એટલે જમીને જ ચા ખાલી દાળ ભાત છે હાલે તો ભલે નહીં તો શાક કરી દઈશ શાક નહીં જરૂર પડે દાળ ભાત આવશે દાળ ને રોટલી એમાં લખું બહુ ભાવે હવે બનાવે પછી ગાયરું ન દેતો આવી બે દિન હો ઓકે ખાઈ લે હાલ જોઈ ખાઈ મને કે ખાતો જાન કે આ લાઈ મને કે કેવું બન્યું ઈ દહીં લઈ લે બા ચમચી આ રહી બાઈ જો મીંડાસ હું લઈ આવી બીજી મારા ઘરમાં ચમચી છે હો બાઈ વાકા વાકા મીંડાસ એને આ પોચું પોચું છે ને કુણી માખણ જેવી રોટલી રોટલી કેમ છે કેજે બેને હા માં ગૌ માતા આવી ગયા છે ટાઈમ થાય એમ બધા આવતા જાય કેવાનું બટકું પેલું રોટલી નો કે રોટલી દહીં દાળ પછી કે હારું ભાઈનું તો બસ માણાનો પેટ ઠરે ને એટલે મને મજા આવે કોઈ ખાઈને એમ કે ને કે બસ વખાણ નથી કરતો હકીકતે ખાલી વખાણ નથી કર્યો સારું નથી વખાણ કર્યા જેવું નથી તો બસ આપણે છે ને જમવાનું બનાવીએ ને તો કોકને ભાવવું જોઈએ નાખી દે ને મૂકી દે ને તો એ મજા ન આવે અમારા બાર હાહરા જીવતા ને એમ કહેતા કે જોતી તારા જેવી દાળી કે છે ને કોઈ બનાવે નહીં તો સારું ખાલી દાળ હોય ને તોય દાળ ને રોટલી ભાવે બસ દાળ બનાવીએ ને તો પાણી જેવી દાળ મને ન ભાવે થોડીક આમ વ્યવસ્થિત દાળ જોઈએ આમ ખબર પડે કે ના દાળ છે હા બા નહીં છે દાળ ને ભાત તો બહુ જ ભાવે રોટલી કોણી માખણ જેવી જો જાય ફટાફટ અરે બા જેવડા એક માજી છે બાજુમાં બિચારા તો અત્યારે હા એવા બીમાર થઈ ગયા છે જીવ બરે આપણો
અમદાવાદ લઈ ગયા હમ. તો કે પગ બ્લડમાં ઇન્ફેક્શન થઈ ગયું તો થોડોક પગ ઓલો કરવો પડશે. કેવું હાવ જીવ બળે ભગવાન. આ ભગવાનની મહેરબાની છે કે બાની ખાઈ હગે નાલી હગે જિંદગી છે ત્યાં સુધી. વૃદ્ધાવસ્થા બહુ દોયલી છે. રોટલી ચવાઈશ? હમ? ચવાઈ રોટલી? હું ક્યાં ને ઓલું થઈ ગયું હજી 18 બેઠું પણ મને દે. આ લખું 18મું બેઠું પરમદી. કમેન્ટમાં કહેજો 18 વર્ષનો દેખાય તમને. બેહી જા ચાપલી ન્યા. હાલો હવે હું જમી લઉં. હાલો હવે હું જમી લઉં. હો લખું તેમ નહીં કે ફઈ વિડીયો મૂકો ને જમી લે. જમી લે બસ. મૂકો. હા બસ ફૂઈ હવે બસ કરો. પોતે જલ્દી જલ્દી ખાઈ લીધું એટલે બસ ફૂઈ ને. બસ કરો. આવ ખાધા જ ન રખાય. કાર ના ખાવ તમે. તારું ઓપનર મોટું છે, મારું ઓપનર નાનું છે. મને વાર લાગે. હા દહીં છે. ખાઈ લીધું ભૂલી ગયા. હજી જરાક દે ને. ન જ દેવું જરાક. દહીં તો એને આમાં મધ વાળું. ખાઈ લીધા પછી તમે દહીંનો વાટકો ભરીએ ને તો પી જાય. આપણે આખી જિંદગી ઢહેડા હું કામ કરીએ? હે આખી જિંદગી ઢહેડા હું કામ કરીએ? ખાવા હાટું. જીમાના પેટનું હારું ન કરે ને જગતમાં કોઈનું હારું ન કરે. શાંતિથી ખાવા. માથે ગમે એટલા 500 જણા મારી માથે પચપચ કરતા હોય ને તે ઊભી ન થાવ. મારા નો આવે મારા ખાવાય નથી તારા જેવા. પણ તો રોટલી ખાધી. ખાઈએ મને આવડે બનાવતા. તઈ તો 4 વાગ્યાનું સવારના 4 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી મશીન ચાલુ રહે. એટલી ઉંમરે ઢહેડા એટલા મારી જેમ કરી તો જોવે કો. પૂરું મોલું નાખો. જઈ હોતા રાખજો. જો આલ્યો. મસ્તી નથી ને? એક નંબર. આદુ ભૂલી ગયા હતા કે નહીં? ઓછું હતું. આદુ હે ને આના મોઢામાં મારા મોઢામાં હું ન નાખું. હમ. નાખું જ નહીં. આદુ હોય ને તો બહુ ઓલું થાય મસ્ત થાય. એ તમે તો ખાઈ નહીં લ્યો પછી પાછી વિડીયો થઈ જાય મોટો. મને ખાતા અડધી કલાક થાય. પાકે પાકે દાણે દાણો ચાવી ચાવીને ખાવ એટલે શરીરમાં જાડી નથી થતી. જીમાના બહુ ચાવીને ખાય ને એની ચરબી ઓટોમેટિક ઘટે. હા મને એમ થાય કે હું ધીમે ધીમે ખાઉં પણ નથી ખવાતું. કોઈ નો ખાઈ શકે ધીમે, આઈ નો ખાઈ શકે. તાર મામો તો 2 જ મિનિટ થાય. બધાય ખાઈ લે ને બધાને કે નીંદર પૂરી થઈ જાય ને તઈ મારું ખાવાનું છૂટે. એક બટકાને 40 વખત મોઢામાં ફેરવવાનો હોય. 40 વખત ન ફેરવી હગીએ પણ 10 વખત તો ફેરવીએ. ના તાને તો ઉતારી જવા ન હોય ને તોય ચાવીને ખાવાનું. આવજો હાલો સીતારામ મને ખાવા ગયો હોય છે લોહી પીએ મને મારું.